અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। તળાજા વિસ્તારમાં ખેડૂતો, ખેતમજૂરો તેમજ વેપારીઓના જીવનમાં માર્કેટિંગ યાર્ડનું મહત્વનું સ્થાન છે। યાર્ડ જેટલું સદ્ધર અને તેમાં વધુ વેપારીઓ જોડાય તે વિસ્તારના કૃષિ અને વેપાર વિકાસ માટે લાભદાયી માનવામાં આવે છે। આવા સંજોગોમાં યાર્ડના પ્રમુખ અને ઉપપ્રમુખની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બને છે, જેમાં નિષ્ઠા અને કાર્યદક્ષતા જરૂરી ગણાય છે। તળાજા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લગભગ 5 મહિના પૂર્ણ થયા બાદ રાજ્યના સહકાર વિભાગ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક માટે મંજૂરી આપવામાં આવી હતી। તેના અનુસંધાને આજે 25 માર્ચ બુધવારે બપોરે 1 વાગ્યે સભ્યો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી। માહિતી મુજબ ખેડૂત પેનલના 10 સભ્યોમાંથી 7 સભ્યો ભાજપ સમર્થક છે, જ્યારે વેપારી પેનલના 4 સભ્યો બિનહરીફ ચૂંટાયા છે। તમામ સભ્યોની હાજરીમાં યોજાયેલી આ ચૂંટણીમાં માર્કેટિંગ યાર્ડના પ્રમુખ તરીકે વિક્રમસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ તરીકે સવજીભાઈ ગાંગાણીની વરણી કરવામાં આવી છે। નવી નિમણૂક બાદ યાર્ડના વિકાસને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।